ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 3માં અંગ્રેજી વિષય ભણીશું, જેમાં સ્ટેપ 10 ઋતુઓ, અઠવાડિયું અને મહિના. તો ઋતુઓને શું કહેવાશે? સિઝન્સ. અઠવાડિયું તો વીક અને મહિનાને મંથ. બાળકો, અહીં આપણે ઋતુઓ, અઠવાડિયા અને મહિનાના અંગ્રેજી સ્પેલિંગ, ઉચ્ચારાર્થ વાંચવાના છે, બોલવાના છે અને મોઢે કરવાના છે. અહીં આપણને વર્કશીટ 72માં આપ્યું છે ઋતુઓના નામ. તો વિન્ટર એટલે શિયાળો, WINTER, વિન્ટર એટલે શિયાળો. પછી છે મોન્સૂન, MONSOON, મોન્સૂન એટલે ચોમાસું. ઉનાળો તો SUMMER, સમર એટલે ઉનાળો. સિઝન્સ એટલે ઋતુઓ, SEASON, સિઝન્સ એટલે ઋતુઓ. તેવી જ રીતે 73 વર્કશીટ 73 આપણને વારના નામ તો આવડે છે ગુજરાતીમાં, પણ ઘણાને ઉચ્ચાર પણ આવડે છે, અમુકને સ્પેલિંગ પણ આવડતી હશે, પણ આપણે આ મોઢે કરવાનું છે, બોલવાનું છે અને લખવાનું પણ છે. તો SUNDAY, સન્ડે એટલે રવિવાર. મંગળવાર, સોમવાર તો શું કહેવાશે? મંડે. MONDAY, મંડે એટલે સોમવાર. મંગળવાર તો TUESDAY, ટ્યુઝડે એટલે મંગળવાર. વેન્સડે બુધવાર તો WEDNESDAY, વેન્સડે એટલે બુધવાર. પછી ગુરુવાર તો THURSDAY, થર્સડે એટલે ગુરુવાર. ફ્રાઈડે એટલે કે શુક્રવાર તો FRIDAY, ફ્રાઈડે એટલે શુક્રવાર. શનિવાર તો SATURDAY, સેટરડે એટલે શનિવાર. અને વીક એટલે અઠવાડિયું તો WEEK, વીક એટલે અઠવાડિયું. જો બાળકો, અહીં તમારે શું ધ્યાન રાખવાનું છે? બધામાં ડે તો આપ્યું છે, તો DAY એ સરખું જ આવે છે. તો આપણે આગળનું 3 અક્ષર કે જે અક્ષર આવતા હોય તે જ આપણે મોઢે કરવાના છે. પાછળનું આપણને ખબર પડી જાય કે ડે એટલે DAY, તો SUNDAY, MONDAY. તો આ રીતે આપણે સ્પેલિંગ પર મોઢે કરવાની છે, લખવાની છે અને વાંચવાની છે. તેવી જ રીતે અહીં આપણને આપ્યું છે મહિનાઓના નામ. અંગ્રેજી મહિનાના નામ આપ્યા છે. એક વર્ષના 12 મહિના હોય છે, બરાબર? તો એ 12 મહિનાનો આપણે અંગ્રેજી સ્પેલિંગ લખવાની છે. તો જાન્યુઆરીને જાન્યુઆરી જ કહેવાય, કારણ કે અંગ્રેજી મહિના છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. તો આ આપણે સ્પેલિંગ છે અને અંગ્રેજી ઉચ્ચાર પણ એ જ થશે. તો સ્પેલિંગ છે જાન્યુઆરી તો JANUARY, જાન્યુઆરી. પછી ફેબ્રુઆરી તો FEBRUARY, ફેબ્રુઆરી. માર્ચ તો MARCH, માર્ચ. એપ્રિલ APRIL, એપ્રિલ. મે તો MAY, જૂન તો JUNE, જૂન. જુલાઈ તો JULY, જુલાઈ. ઓગસ્ટ તો AUGUST, ઓગસ્ટ. સપ્ટેમ્બર તો SEPTEMBER, સપ્ટેમ્બર. ઓક્ટોબર તો OCTOBER, ઓક્ટોબર. નવેમ્બર તો NOVEMBER, નવેમ્બર. અને ડિસેમ્બર આપણને R નથી લખ્યો, પણ આપણે લખી દેવાનું છે ડિસેમ્બર. ડિસેમ્બરમાં DECEMBER, ડિસેમ્બર. જો બાળકો, અહીં આપણે ઓક્ટોબર બોલવામાં છે ને ભૂલ કરે છે, ઓક્ટોમ્બર બોલે છે, પણ અહીં ઓક્ટોમ્બર ના બોલાય, ઓક્ટોબર બોલાશે. એટલે અહીં એમનો ઉચ્ચાર કરવો નહીં અને એમ સ્પેલિંગ લખવી પણ નહીં. એટલે અહીં આવશે ઓક્ટોબર. યર, YEAR, યર એટલે વર્ષ. તો બાળકો, તમારા બંને પાના પરના જે ઋતુઓના નામ, અઠવાડિયાના નામ અને મહિનાઓના નામ આપ્યા છે એ તમારે તમારી નોટમાં 3 વાર લખવાના છે અને મોઢે પણ કરવાના છે. આપણે આગળના વિડીયોમાં એની જ્ઞાન કસોટીની સમજ મેળવીશું. થેન્ક યુ.